જય માતાજી, કેમ છો બધાય? મજામાં જ હશો ને? હું પણ મજામાં જ છું. અને હું હમણાં થોડોક ટાઈમ પહેલાં વૈષ્ણોદેવી ગઈ હતી. ત્યાં મેં છે ને દર્શન કર્યા અને ત્યાંનો અનુભવ એટલો સરસ થયો મને. અને ત્યાંની ટ્રીપ, ત્યાંનું બધું વાતાવરણ અને ત્યાંની બધી લોકોલિટી એટલી સરસ હતી કે ત્યાં આપણે એટલું બધી મજા કે ત્યાંથી રિટર્ન આવવાનું મન જ નહોતું થતું. અને માતાજી વૈષ્ણોદેવીના માતાજીના દર્શન એટલા સરસ થયા છે. અને હું ને મારો જીશાન બે હાલીને ગયા હતા. ત્યાં ઘોડાની સુવિધા છે, પાલખીની પણ સુવિધા છે અને નાના છોકરા માટે હોકર પણ છે. પણ અમે જે એન્જોય કરીને ગયા છે એ તો કંઈક અનુભવ અલગ જ છે. અને અમે માતા વૈષ્ણોદેવીના દરબારમાં રાત રોકાણ હતા અને બીજે દિવસે અમે લોકો ગયા ભૈરવ દાદાના દર્શને. અને ભૈરવ દાદાના દર્શન કરવા માટે રોપવેમાં જઈ શકો છો અને ચાલી પણ જઈ શકો છો. પણ રોપવેની ટિકિટ છે 100 રૂપિયા. અને રોપવેમાં અમે લોકો ગયા હતા. ત્યાંનું લુક એટલું સરસ આવતું હતું અને ભૈરવ દાદાના એટલા સરસ દર્શન કર્યા અને બહુ એન્જોય કર્યું અમે. એ બધું હું તમને મારા વિડીયોમાં બતાવું છું. એટલું મસ્ત જોવા જેવું છો કાંગડા. નથી કે આપણે ઉપરથી લેવા હે પહાડા વાલીએ મેરા વાલીએ बुलाया शेरा वालिए. लंबा रस्ता पर मैं रह ना पाया शेरा वालिए. तूने मुझे बुलाया शेरा वालिए. ओ मैं आया शेरा वालिए. બીજે દિવસે અમે શિવ ખોડી પણ ગયા હતા અને નવદેવી માતાજીના મંદિરે પણ ગયા હતા. અને ત્યાં એટલી સરસ ગુફા છે. ત્યાંનો વિડીયો તમે લોકો માણો કે કેટલો સરસ છે. અને ત્યાં એક વખત જરૂર જવા જેવું છે. એક વખત તમે બધા પણ ત્યાં દર્શન કરવા જાઓ. શિવ ખોડી પણ એટલું સરસ છે. ત્યાં પણ એટલું સરસ વાતાવરણ હોય છે. એક વખત ત્યાં જરૂર ને જરૂર જવા જેવું જ છે. બધા જાઓ અને એન્જોય કરો અને દર્શન કરો. જય માતાજી. बाल
सूने मन में जल गई बाती, तेरे पथ में मिल गए साथी, मुंह खो